મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને આટલી મસ્ત ફ્રેશ મોર્નિંગમાં તો જો મારે નાસ્તો બાકી છે. મમ્મા અને પપ્પાએ બે કરી લીધો છે. સાહેબને વર્કિંગ છે આજે, એટલે એના કામે જાય તો પપ્પા નાસ્તો કરી લીધો, પપ્પાએ નાસ્તો કરી લીધો છે. મેમ આવી ગયા છે. મહાદેવ મહાદેવ. તો આજે ભૈલાનો ફોન આવ્યો હતો, સુરત જવાનું કહેતો હતો. એટલે કેવલ કે જવું છે કે નથી જવું એમ. તો કે તારું ન હોય તો અમે લોકો જાય. તમે તને હું આવીશ ભેગી કીધું છે તો છે ને કે જશું કે મોડેકથી જાશો એમ. તો ઘરનું કામ હોય તો પતાવી પછી લેટથી જાશો એમ. તો એટલે જોઈએ કેમ એટલું થાય જઈએ તો ઠીક છે, ના જોઈએ તો કાંઈ નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમારે એટલું મસ્ત વેકેશન ટાઈમ હાલે છે ને, કોઈને ઉઠવાનું ટાઈમ જ નહીં. જેને જે ટાઈમ ઉઠવાનો એ ટાઈમે ઉઠી જાય, બધે પોતપોતાની રીતે નાસ્તો કરીએ, પછી કામે ચડીએ. એને જાવ એક વેલો ઉઠી જાય, બધે ઉઠતા હોય. એટલે સરસ્વતી માતાને દીવો અડે છે. દીવો તો આવું છે. અમે ત્યાં પવન આવે ને ઠરી જાય. એટલે પ્લાસ્ટિકમાં અટશે મમ્મા. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ, કામ કરીએ, પછી પાછા મળીએ. જોઈએ કેમ એટલું થાય છે, સુરત જવાનું થાય છે કે નથી. શોપિંગ કરવા આવી ગયા છીએ. ના ભાઈને જો પગમાં બધું દેવું. જો અમારા દેવને છે ને પગમાં પાટો આવ્યો છે. એક્સિડન્ટ થઈ ગયું હતું બહુ મોટું, બહુ મોટું એક્સિડન્ટ થઈ ગયું હતું. જો અમે કેવા મસ્ત અર્થમાં જો શોપિંગ કરવા આવ્યા છે. કેવું બતાવું? ઈ ફેંકી દે ખાના. જો આ ભાઈ જોઈને ભાઈ ગાઓ. જો ફ્રેન્કી ખાવા આવ્યા. શોપિંગ થઈ ગઈ, હવે ફ્રેન્કી ખાવા આવ્યા છે. દેવને મોમોસ ખાવા છે. એ તું આવો કેમ થઈ ગયો હો દેવ? કચકચડો હે? કેવું મારે સારું કોકો જો ક્યાંય સપતી નથી ક્યાંય તારી. એટલો બધો પવન છે ને જો અત્યારે જો પણ હજી પેલા ભાઈએ ચાલુ નતું કર્યું. વફલ્સ મંગાવ્યા છે જો. જો મને હું હવે થાકી ગયા હતા ને હજી કેવલ મને એટલું મસ્ત માથામાં તેલ નાખીને ચંપી કરી દીધી છે. ચંપી 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 ચંપી. હવે મેં કીધું એને કે હું તેલ નાખી દઉં તો કે ના તમને તો કઈ નહીં થાય. કહું તો નાખવાની ઈચ્છા જ નહોતી તો તાઈ નહીં નો નાખવું હોય તો હવે સુઈ જાવ. હવે જ કરવું પડશે. હા જબરદસ્ત. ચાલો તો જો હવે સુવા આવ્યા છે. કેમ કે આજે એટલા બધા થાકી ગયા હતા ને. થાક તો લાગ્યો હતો કેમ કે બપોરના ગયા હતા
આ જગ્યાએથી પેલી જગ્યાએથી આ જગ્યાએ હાલવાનું થયું. ને મમ્મી પપ્પા જલાલપુરથી એ લોકો જમવા આવ્યા હતા. અમે ઘરે મૂકીને પછી આ લોકો પાછા કપડાં લેવા ગયા હતા. નહીં કેટલું વાત તો પેલા મેરિયોટમાં ગયા, પછી ઝુડિયોમાં ગયા, પછી અમે આવ્યા અને આવીને પાછા અમે ગયા અહીંયા નવસારી. ને એમાં આજે ઓલાનો એક તો ટાટીઓ ભાંગીને બેઠો છે, લગાડીને બેઠો હોય ને દેવલું. અચ્છા હા દેખાડતો હતો. ફરવા જવાના એ લોકો 5 તારીખે નીકળવા, પરમ દિવસે પરમ દિવસે 4 તો થઈ ગઈ આજે, કાલે એટલે કાલે જ ગણવાનું. સોમવારે રાતના નીકળવાના છે એ લોકો. કેવલે સોમવારે રાતે જાય છે હું મીટિંગમાં. જયપુર જાઉં છું, એ લોકો બધા 4 ધામ જાય છે. અમે લોકો 16 તારીખે જવાના. હાલત ખરાબ થઈ ગઈ આજ તો. થકાઈ ગયું ને થોડું. પછી નાયા એટલે એકદમ થાક ઉતરી ગયો ને એટલે એકદમ મસ્ત ઊંઘ આવે છે. આખું બંધ થઈ જાય હવે તો. અને કાલે પાછો સન્ડે, સન્ડે કાલે નિરાશે. એટલે હમણાં મૂવી કોને જોવું તું? જોવું તું પણ હવે નથી જોવાય. આજે જો ને ગળામાં નેક બેન્ડ નાખીને બેઠો હતો. મેં બિંદુને કીધું, મેં કીધું હાલ કીધું વ્લોગ પૂરો કરી લઈ, પછી મેં કીધું હુઈ જાય. પહેલાં મૂવી જોવાનો પ્લાન હતો પણ એવી ઊંઘ આવે છે ને હવે તો વાત જવા દો. એટલે કીધું હવે કાંઈ કરવું નથી, છાનું ઊંઘ હુઈ જાય. જવા દઈ વાતને જવા દઈ. હે હવ જવા દેવાની હોય ને એમાં શું હોય બીજું? ઓલી જો કેવલ ગલેલી ખાતો હતો. કેવું ગલેલી બતાવ. હા ગલેલી ખાતો. 3 હતી. એક બિંદુએ ખાધી, એક મેં ખાધી ને હજી થોડીક એ ખાઈ જઈશું. આવું થયું હે અહીંયા આવું ન કરાય. નો દેવાય ને તો ના પાડી દેવાય. તો કેવો પવન આવતો હતો આજે. બહુ પવન હતો સુરતમાં. તો એટલો બધો પવન હતો. મેં એક જગ્યાએ નાસ્તો કરવા રાહુલ રાજ પાસે ઊભા રહ્યા ને, ત્યાં તો બિચારા પેલા લોકો બધાના ટીશ્યુ લારીવાળાના ઉડી ગયા. અને ઓલો એક બાજુ ઓલો વફલ વાળા ભાઈ તો કે વફલ બનાવવા આપ્યું ને તો એ વફલ બનાવવા આપ્યું ને તો વફલ વાળા ભાઈ હજુ તો આવ્યા હતા બિચારા લારી લઈને. તો એ કે પવન જ અમે ઓર્ડર આપ્યો ને તો કે પવન જ એટલો છે કે થતું જ નથી કે શું કરું કે કેટલી વાર ઉભા રહ્યા. ગેસ જ બંધ થઈ જતો હતો બિચારાનો. એ કે ક્યાં બહુ હદ વગરનો બહુ પવન હતો. ઈ બાજુ તો બહુ જ પવન હતો. એટલે ફ્રેન્કી વાળા ભાઈ નું કીધું કે ભાઈ પવન ના લીધે કે વાર લાગે છે ઓલું બનવામાં. એટલે આવું હતું. આજે નવસારીમાં એટલો પવન હતો. અને ત્યાં અહીંયા કરતા ત્યાં વધારે હતો એવું લાગ્યું. હે ને ત્યાં વધારે હતો થોડોક. આજે વાવાઝોડાની આગાહી તો હતી 4-5 તારીખે હતી. ડાંગમાં ની બાજુ બધે છે. ચાલો તો હવે સુઈ જઈએ. આજના બ્લોગમાં આટલું જ હતું. તો મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મળશું કાલના વ્લોગમાં.